હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આલુ મસાલા સેન્ડવિચ બનાવીશું. આ સેન્ડવિચ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને તમારી પાસે જો ગ્રીલર ના હોય તો પણ તમે આ સેન્ડવિચ એકદમ સરળતાથી બનાવી શકો છો. તવાની મદદથી પણ આ સેન્ડવિચ ઘરે તમે બહાર જેવી બનાવી શકો છો. તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે સેન્ડવિચની ચટણી બનાવીશું. ચટણી બનાવવા મેં અહીંયા મિક્સર જાર જે ચટણીનું આવે છે એ લીધું છે. તેમાં આપણે ડાળખી સહિત કોથમીર એડ કરી દઈશું. એમાં આપણે ફુદીનો એડ કરીશું. લગભગ 1/4 કપ જેટલો મેં ફુદીનો લીધો છે. હવે આપણે ચટણી માટે થોડા મસાલા લઈશું. તો મેં અહીંયા દાળિયા લીધા છે, સેવ લીધી છે, સંચર, 1 ચમચી જીરું, 1 ચમચી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું લીધું છે. તો તમારે જો દાળિયા અને સેવ બંનેમાંથી એક ઓપ્શન લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો. અને ખાંડ લઈશું અને 1 ચમચી જીરું, બધું જ આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. હવે આપણે ચટણીની તીખાસ માટે અહીંયા મેં 3 મોટા લીલા મરચાં લીધા છે, એને ટુકડા કરી અને એડ કરી દઈશું. 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને ચટણી આપણી કાળી ના પડી જાય એના માટે લીંબુનો રસ એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. ચટણીનો કલર લાંબા સમય સુધી ગ્રીન રહે એના માટે મેં અહીંયા બરફના ટુકડા એડ કર્યા છે, જેથી આપણી ચટણી એકદમ ગ્રીન રહેશે. હવે ચટણીને આપણે પીસી લઈશું. તો પીસતા ટાઈમ આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. બરફથી જ આ ચટણી સરસ એવી પીસાઈ જશે. ચટણી આ રીતની ઘટ હોવી જોઈએ, જેથી સેન્ડવિચની બ્રેડ પર લગાવીશું તો બ્રેડ આપણી સોફ્ટ ના થઈ જાય. એટલે ચટણીનો કલર આ રીતનો ગ્રીન અને આ રીતની ગાઢી રાખવાની. હવે આપણે મસાલો બનાવી લઈશું. તો મસાલો બનાવવા માટે એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું. જીરુંને થોડીક વાર સાતળવા દઈશું અને એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું. અહીંયા તમારી પાસે જો વટાણા હોય તો તમે વટાણા પણ એડ કરી શકો છો, પણ આપણે મસાલા સેન્ડવિચ બનાવીએ છીએ એટલે મેં અહીંયા 2 મોટી સાઈઝની ડુંગળી લીધી છે. તો ડુંગળીને આપણે એકદમ ઝીણી સમારી એડ કરી દઈશું અને થોડીક વાર માટે તેને સોતે કરી લેવાની છે. તો ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ડુંગળી ત્યાં સુધી આપણે તેને સોતે કરી લઈશું. તો અહીંયા ડુંગળી સોતે થઈ જાય પછી આપણે તેમાં મસાલા કરીશું. તો અડધી ચમચી જેટલી આપણે હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને મેં અહીંયા 5 બટેકાને બાફી લીધા છે. તો આપણે બટેકાને એડ કરી અને મેશરની મદદથી આ રીતે મેશ કરી દેવાનું છે. તો બધો જ મસાલો સરસ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે અને બટેકાને તમે ખમણીને પણ એડ કરી શકો છો, પણ આ રીતે મેશ કરશો એટલે થોડા અચકચરા રહેશે, જેથી સેન્ડવિચમાં ખાવાની ખૂબ જ મજા આવશે. મસાલો અહીંયા મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો સેન્ડવિચ મસાલો એડ કરીશું. તમારી પાસે સેન્ડવિચ મસાલો નથી તો તમે અહીંયા ચાટ મસાલો પણ એડ કરી શકો છો. મસાલો એડ કર્યા પછી આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. તો મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દેવાના છે અને લાસ્ટમાં ગેસ બંધ કરી પછી લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી આપણા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમને ગળપણ પસંદ હોય તો તમે થોડું ગળપણ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણો મસાલો બનીને રેડી છે. મસાલાને આપણે ઠંડો થવા દેવાનો છે. તો એને નીચે ઉતારી લઈશું. હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા આ રીતની જે સેન્ડવિચ માટેની જે બ્રેડ આવે છે એ લીધી છે. જો તમને આ બ્રેડ ના મળે તો તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો. હવે આપણે જે ચટણી બનાવી છે તેને આપણે આ રીતે બ્રેડ પર લગાવી દેવાની છે. તો 2 બ્રેડ પર આપણે આ ચટણી લગાવીશું અને એક બ્રેડ ઉપર આપણે ટમેટા કેચઅપ લગાવવાનું છે. કારણ કે આપણે બાળકોને પણ આ સેન્ડવિચ ખવડાવવાની છે, તો ટમેટા કેચઅપ લગાવીશું તો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. તો 2 બ્રેડ પર મેં ચટણી લગાવી છે અને જે વચ્ચેની બ્રેડ હોય છે એના ઉપર આપણે ટમેટા કેચઅપ એડ કરી દઈશું અને સરસ રીતે બ્રેડ પર થોડીક વાર આ રીતે લગાવી દઈશું. તો 3 બ્રેડને આ રીતે મેં રેડી કરી દીધી છે. હવે આપણે જે મસાલો કરીને રાખ્યો છે એ આપણે એક બ્રેડ પર લગાવી દેવાનો છે. તો સૌથી પહેલી વાળી બ્રેડ પર આપણે આ રીતે મસાલો લગાવી દઈશું અને મસાલાને સરસ રીતે બ્રેડ પર પાથરી દેવાનો છે, જેથી બધો જ મસાલો એકદમ લેયરથી આવી જાય એ રીતે આપણે પાથરી દઈશું. અને જે વચ્ચેવાળી ટમેટા કેચઅપ વાળી બ્રેડ છે એના ઉપર થોડા આપણે વેજીસ એડ કરીશું. જો તમને વેજીટેબલ પસંદ ના હોય તો તમે આ સ્ટેપને સ્કીપ કરી શકો છો. તમે 2 લેયર વાળી પણ સેન્ડવિચ બનાવી શકો છો. તો વેજીટેબલમાં મેં અહીંયા ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરી છે, એવી જ રીતે મેં ટામેટાને પણ કટ કર્યા છે
અને બાફીને રાખેલું બટેકાની પણ આ રીતની સ્લાઈસ કરેલી છે, તો એ પણ આપણે એડ કરી દેવાનું છે. અહીંયા તમે કાકડી, બીટનો પણ ઉપયોગ કરી શકો છો, કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે ઉપરથી સેન્ડવિચ મસાલો આ રીતે એડ કરી દીધો છે અને આ રીતે ચીઝ ક્યુબને પણ આપણે ખમણીને એડ કરી દઈશું. તમારી પાસે મોઝરેલા ચીઝ હોય તો તમે મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ચીઝ સ્લાઈસ પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા મેં ચીઝ ક્યુબથી આ રીતે ચીઝને ખમણી લીધું છે. તો બંને બ્રેડ પર ચીઝને એડ કરી દેવાનું. ચીઝ જો તમારે વધારે પ્રમાણમાં એડ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો. તો બંને બ્રેડ આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે જે વેજીટેબલવાળી બ્રેડ છે એને આપણે આલુવાળા મસાલા ઉપર રાખી દેવાની છે. આ રીતે બિલકુલ હળવા હાથે રાખી દઈશું અને જે ત્રીજી બ્રેડ છે એને આ રીતે કવર કરી દેવાની છે અને થોડું વજન આપી આ રીતે દબાવી દઈશું જેથી બધો જ મસાલો આપણો ચોંટી જાય. અને ઉપરની સાઈડ આપણે બટર લગાવી દેવાનું છે જેથી આપણી આ સેન્ડવિચ એકદમ બહાર જેવી ટેસ્ટમાં બનશે. તો બટર લગાવેલો ભાગ આ રીતે ઉપર રાખવાનો છે. હવે આપણે આ રીતનું મેં પેન લીધું છે, એમાં જે બટરવાળો ભાગ છે એને આપણે નીચેની સાઈડ આ રીતે રાખી દેવાનો છે અને આ રીતે સેટ કરી લેવાની છે. હવે આપણે આ સેન્ડવિચ બનાવવા માટે એક થાળી કે કોઈ ઢાંકણ ઢાંકી, વજનવાળું ઢાંકણ ઢાંકી દેવાનું અને બ્રેડને આપણે સ્લો ગેસ પર શેકવાની છે. ઉપર આપણે થોડું વજન રાખી દઈશું જેથી આપણી બ્રેડ એકદમ ગ્રીલર બનશે. તો થોડીક જ વારેમાં આપણી સેન્ડવિચ સરસ મજાની શેકાઈ જશે નીચેની તરફ. તો લગભગ મેં 2 મિનિટ જેવું શેકી લીધું છે અને નીચેની સાઈડ થોડી એવી ડિઝાઇન આવી જાય અને સરસ રીતે શેકાઈ જાય તમને લાગે પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. તો ઉપરની સાઈડ આપણે બટર લગાવી દેવાનું છે. તો બંને સાઈડ બટર લગાવીશું તો સેન્ડવિચ ખાવામાં પણ સરસ લાગશે. તો આ રીતે બટર લગાવી દઈશું અને સેન્ડવિચને આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે. તો બીજી સાઈડ જે બટરવાળો ભાગ છે એને આપણે નીચેની તરફ આ રીતે સેટ કરી લઈશું અને બીજી સાઈડ પણ આપણે આ સેન્ડવિચને ફરીથી શેકવાની છે. તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને વજન ઉપર રાખી અને સેન્ડવિચને 2 થી 3 મિનિટ જેવું શેકાવા દઈશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સેન્ડવિચ આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે. તો આ રીતે તમે સેન્ડવિચ બનાવશો તો તમારી સેન્ડવિચ એકદમ બહાર જેવી બનશે. ગ્રીલરની પણ જરૂર નહીં પડે જો સેન્ડવિચ તમે આ રીતે બનાવશો તો. તો એવી જ રીતે મેં બધી સેન્ડવિચ બનાવી લીધી છે. અહીંયા આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે. હવે આપણે સેન્ડવિચને કટ કરવાની છે. તો તમારી પાસે પિઝા કટર હોય કે પછી આ રીતે ધારવાળું ચાકુ લઈ લેવાનું છે. એની મદદથી આપણે સેન્ડવિચને 4 ભાગમાં કટ કરીશું. તો વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું અને ધ્યાન રાખવાનું કે એકદમ સરસ એવા પીસ આપણા કટ થાય. ગરમા ગરમ સેન્ડવિચ હોય એટલે તેને કટ કરવામાં ઇઝી પડશે. તો આ રીતે વચ્ચેથી પણ કટ કરી લીધું અને સાઈડમાંથી પણ આપણે કટ કરી લઈશું. એવી જ રીતે આપણે 4 ભાગ કરી લેવાના છે. તમે ડાયરેક્ટલી પણ સેન્ડવિચને સર્વ કરી શકો છો. તો આ રીતે બંને સાઈડથી મેં 4 ભાગ કરી લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો આપણી આ સેન્ડવિચ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બની છે. એકદમ બહાર જેવા ટેસ્ટમાં અને મસાલા સાથે બની છે. અને આને જો એકદમ ટેસ્ટી બનાવી હોય તો તમે ઉપરથી પણ થોડું ચીઝને ખમણીને એડ કરી શકો છો. ગરમા ગરમ સેન્ડવિચને સર્વ કરો અને બાળકોથી લઈ મોટા બધાને આ સેન્ડવિચ બહુ જ ભાવશે. તો જ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય કે કંઈ ચટપટું ખાવાનું મન થઈ જાય તો તમે આ સેન્ડવિચ ઘરે બનાવી શકો છો. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.